હેલો યુટ્યુબ ફેમિલી, તો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે જઈએ છીએ બગડાણા. તો તમને અત્યારે છે ને અમે ત્રણેય જઈએ છીએ બગડાણા. એટલે બગડાણા 3 કિલોમીટર રહ્યું છે. આ શું છે? ટ્રેક્ટર. આને બેને કઈ ખબર નથી પડતી કે છે ઓલા ડ્રેગન ફ્રૂટ બહુ કાંટા હોય, એમ બહુ કૂતેલા. આમ જો એની અંદર ઓલા હોય ને એની અંદર બહુ હોય. જો જરી કેવું હાથમાં કૂતી જાય ને તમારે બે ના આસરા કાઢ નાખે. કેતો નહીં હે અંદર મેક દે. હા યા બે ને કોણ સમજાવે? આમ જોવો તો એને કહું છું કે એમાં કાંટા વાગે ખૂતી જાય ને જો ખૂતી જાય. જો આ કેટલા ખૂતી ગયા ને આંગળીમાં. તો એને ખાવું છે. આ છે અમારા ગામડાની મોજ ભાઈ. જુઓ વાહ એ વાહ. ખાવાનું નીકળે બાકી મને કાંટા પેકેટ તો ઘડી હું ન પકડું. મને ખબર છે, મેં એકત્ર કરેલા છે. મેં એકવાર ખાધા હતા. આમ લાગે મસ્તી ના કાંટા કૂટી જાય. આમ જો ઓલા સાફ કીધી સાચ કેવું કે કાંટા છે પકડી દે. પેલા હું સાચી લઉં. પકડે તો ખરે પણ કાંટા કાઢ લેવા દીધી. ધીસ ઇઝ ધ ડ્રેગન ફ્રૂટ કહેવાય કે શું કહેવાય? કાંઈક કહેવાય છે. હવે ટેસ્ટ નથી એટલે એ બહુ ઓલા મોરા ફગ જેવા લાગે. હાલો મોડું થઈ જાય, આપણે બગડાણા જવું છે. વરસાદ થઈ ગયો. ચાલો બગડાણા જવું છે, મોડું થઈ જાય. ચાલો તો ફાઇનલી આપણે છે ને બગડાણા પૂગી ગયા છીએ. હવે આપણે અંદર એન્ટર અત્યારે જઈએ છીએ. આપણે એન્ટર કરીએ છીએ. માંડવા બાંધવાના મુકાઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ ઉપર. હા રામ મંદિર છે. રામ મંદિર આ બાજુ હનુમાનજી. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. આને કુલર પાસે ગળી ગયો. બધા અહીંયા પગ માથે લાગે છે. છે ને સમાધિ મંદિરે આવી ગયા. તો અત્યારે આવી ગયા છે જાન મંદિરે. આ છે ને બજરંગ બાપાની ગાડી છે. આપણે તે આ ગાડી હકાલતા ગાડી છે ને ઘઉં સાફ કરે છે મહિલાઓ, અને ઘઉં સાફ કરે. ને આપણે હવે જવાનું છે પ્રસાદી લેવા. ક્યાંથી જવાનું? હવે તો વારથી ખાવા દે. અત્યારે આપણે છે ને પ્રસાદી લેવા આવી ગયા છીએ. ભોજના
હા હું લેવું લા તારે હે લે હા બ્લોગમાં બસ એટલું જ. તમને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરતા રહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી ને બાય બાય.